હેલો ગુડ મોર્નિંગ ગાઈસ, માય નેમ ઇઝ ડેવિડ પરમાર અને આજના લેક્ચરની અંદર આપણે જોઈએ ડીસી શન્ટ મોટર. ડીસી શન્ટ મોટરમાંથી અને ડીસી સિરીઝ મોટરમાંથી ઘણા બધા ક્વેશ્ચન પેપરની અંદર આવે છે, બરાબર. તો ડીસી શન્ટ મોટર અને ડીસી સિરીઝ મોટર આજના લેક્ચરમાં આપણે જોઈએ. ટોપિક નાખો ડીસી શન્ટ મોટર, ટોપિક લખો ડીસી શન્ટ મોટર. રેડી? ઓકે. ડીસી શન્ટ મોટરનો ફર્સ્ટ ઓફ ઓલ હોય છે શું? ડીસી શન્ટ જનરેટર જેવું કે ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચરના પેરેલલમાં હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે આર્મેચર આપણે ડ્રો કરશું, આર્મેચર ડ્રો કરશું. રેડી, ચાલો આર્મેચર ડ્રો કર્યું. આર્મેચરની પેરેલલમાં ફિલ્ડ વાઇન્ડિંગ હશે, ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચરની પેરેલલમાં હશે, બરાબર. હવે તમે અહીંયા છે શું આપો? વોલ્ટેજ આપો છો, લેતા નથી, વોલ્ટેજ આપો છો. રેડી? અને આનો અહીંયા આર્મેચરનો રેઝિસ્ટન્સ હશે આઈ આર એ. અહીંથી આઈ એ કરંટ ફ્લો થશે, અહીંથી બેક ઈએમએફ જનરેટ થશે, બરાબર. આ તમે વોલ્ટેજ વી આપ્યા, ટર્મિનલ વોલ્ટેજ. આ તમારો આર એસ એચ છે, બરાબર. ફિલ્ડનો રેઝિસ્ટન્સ છે. રેડી? એટલી વસ્તુ. હવે તમે મને એમ કહો કે આમાં છે બધોય વોલ્ટેજ ફિલ્ડ વાઇન્ડિંગ મને મળે છે કે નહીં? બધોય વોલ્ટેજ ફિલ્ડ વાઇન્ડિંગને મળે છે કે નહીં? તમે કહેશો સર હા, બધોય વોલ્ટેજ ફિલ્ડ વાઇન્ડિંગને મળે છે. તો ફિલ્ડ વાઇન્ડિંગ બળવાના ચાન્સ હોય કે ના હોય? હા સર, ફિલ્ડ વાઇન્ડિંગ બળવાના ચાન્સ હોય. તો ના બળે તો હું કરું? હું ફિલ્ડ વાઇન્ડિંગ હાવ પાતળી કરી નાખું, રેઝિસ્ટન્સ વધી જાય. ફિલ્ડ વાઇન્ડિંગ હાવ પાતળી કરી નાખું, રેઝિસ્ટન્સ વધી જાય. અને ઘણા બધા આટા કરી નાખું, એની લેન્થ વધી જાય. કેમ કે રેઝિસ્ટન્સ વધારવા માટે મારે શું કરવું પડે? એલ બાય એ, મારે એનો એરિયા ઘટાડવો પડશે, ત્યારે રેઝિસ્ટન્સ વધશે. અને મારે એની લેન્થ વધારવી પડશે, ત્યારે રેઝિસ્ટન્સ વધશે. તો આના આટા કેટલા હશે ભાઈ? શન્ટ મોટરમાં ફિલ્ડ વાઇન્ડિંગના આટા કેટલા હશે? બહુ વધારે આટા હશે. અને ફિલ્ડ વાઇન્ડિંગ કેવી યુઝ કરવામાં? હાવ પાતળી ફિલ્ડ વાઇન્ડિંગ યુઝ કરવામાં આવે છે, બરાબર. એટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, કેમ કે ડીસી શન્ટ જનરેટર જેવું જ છે. હવે આની અંદર બીજું શું થાય છે કે તમે આની અંદર તમે જુઓ તો સપોઝ છે ટોર્કની વાત કરો તો ટોર્ક કેટલો લાગશે આ મોટરમાં? ટોર્ક કેના ઉપર આધાર રાખતો? તો તમે કહેશો ફાઈ અને આઈ એ કરંટ ઉપર આધાર રાખતો તો શું તમે ટર્મિનલ વોલ્ટેજ બદલાવાના છો? શું ટર્મિનલ વોલ્ટેજ તો કોન્સ્ટન્ટ જ રાખવાના છો? તો ટર્મિનલ વોલ્ટેજ કોન્સ્ટન્ટ રાખવાનો છે તો આને તો ફિક્સ સપ્લાય મળશે, કોન્સ્ટન્ટ. આને તો કેમ કે પેરેલલમાં છે, જેટલો વોલ્ટેજ આને મળે એટલો જ વોલ્ટેજ આને મળે. તો આ વાઇન્ડિંગને તો સરખો જ વોલ્ટેજ મળવાનો છે ને, કોન્સ્ટન્ટ વોલ્ટેજ મળવાનો છે. તો તમારો ફ્લક્સ છે એ શું છે? ફ્લક્સ છે એ શું છે? કોન્સ્ટન્ટ છે, કોન્સ્ટન્ટ છે ભાઈ. ફ્લક્સ તમારું કોન્સ્ટન્ટ રહે. લોડ વધશે કે ઘટશે, શન્ટ મોટરને કાંઈ ફેર નહીં પડે. લોડ કદાચ વધશે, લોડ કદાચ ઘટશે, શન્ટ મોટરને કાંઈ ફેર નહીં પડે, કેમ કે ફિલ્ડ વાઇન્ડિંગ છે એ સમાંતરમાં છે. ફિલ્ડ વાઇન્ડિંગ સમાંતરમાં છે એટલા માટે શું થાય? એનો ફ્લક્સ હંમેશા કોન્સ્ટન્ટ રહેશે ફિલ્ડ વાઇન્ડિંગનો. તો ફ્લક્સ ફિલ્ડ વાઇન્ડિંગનો કોન્સ્ટન્ટ છે. તો ટોર્ક કેના ઉપર આધાર રાખે છે? ટોર્ક ડાયરેક્ટલી પ્રોપોર્શનલ તો આર્મેચર કરંટ ઉપર આધાર રાખે છે. હવે આર્મેચર કરંટ એ શું કોન્સ્ટન્ટ હોય છે? આર્મેચર કરંટ કોન્સ્ટન્ટ હોય છે. હા, આર્મેચર કરંટ પણ છે, કોન્સ્ટન્ટ પાવર સપ્લાય છે એ લે છે. એટલે આની અંદર ટોર્ક કેવો હોય છે? તમારો ટોર્ક છે એ આર્મેચર કરંટ ઉપર આધાર રાખે છે. અને આર્મેચર કરંટ કોન્સ્ટન્ટ હોય તો શું થાય કે તમારો ટોર્ક પણ છે શું રહીએ? કોન્સ્ટન્ટ રહીએ, કોન્સ્ટન્ટ રહીએ. ટોર્ક પણ તમારો છે કોન્સ્ટન્ટ રહીએ. એટલે ડીસી શન્ટ પ્રકારની મોટર છે એ કોન્સ્ટન્ટ સ્પીડ માટે યુઝ થાય. આની સ્પીડ છે લોડના વધારા કે ઘટાડા માટે કાંઈ ફેર ના પડે. કોન્સ્ટન્ટ સ્પીડે છે ડીસી શન્ટ મોટર છે એ શું ફરતી હોય છે. એટલે ડીસી શન્ટ મોટરનો યુઝ, ડીસી શન્ટ મોટરનો યુઝ, મોટરનો ઉપયોગ બરાબર અચળ સ્પીડ માટે થાય છે. અચળ સ્પીડ માટે થાય છે. ડીસી શન્ટ મોટરનો ઉપયોગ ક્યાં થશે માય ડિયર ફ્રેન્ડ્સ? તો કે અચળ સ્પીડ માટે. સ્પીડ જ્યાં અચળ રાખવી હોય ત્યાં છે ડીસી શન્ટ મોટરનો ઉપયોગ છે થાય છે. રેડી? એટલી વસ્તુ. આ તમારું ડીસી શન્ટ મોટર છે. ડીસી શન્ટ મોટર કેના ઉપર આધાર રાખે છે? આટા શું હોય છે? ટોર્ક કેના ઉપર આધાર રાખે છે? બરાબર, એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. બસ એટલી જ વસ્તુ ડીસી શન્ટ મોટરમાં જોવાની છે. નોટબુકમાં નાના નાના પોઈન્ટ છાના લખી નાખો ડીસી શન્ટ મોટરના, બરાબર. ને જે આઈએમપી કહું છું એને હાઇલાઇટ કરી નાખો હાઇલાઇટરથી, બરાબર.
ઓકે, ડીસી શન્ટ મોટર આપણું પૂરું થઈ ગયું. હવે આગલા લેક્ચરમાં ડીસી સિરીઝ મોટર આપણે જોઈએ.